તો નવનીતભાઈ ની ફરિયાદ વખતે એને માયાભાઈ ના દીકરાનું નામ લખ્યું, તમે શું કામ ન નોંધ્યું? ચારે કોર ઉહાપોહ મચી ગયો છે, આહિર સમાજ વર્સિસ કોળી સમાજ થઈ ગયું છે. હવે જયારે પોલીસે જયારે કીધું કે આ લોકોની ઉપર હુમલો બુટલેગરોના ઈશારે થયો છે, જયરાજભાઈના ઈશારે નહીં, તો જયરાજભાઈની બેઇજ્જતીની કોણ ભરપાઈ કરે? આ બધી બગડા ચટ્ટી બોલે છે, એમાં મૂળ મુદ્દો કોઈ પૂછતા નથી. બગદાણા ટ્રસ્ટ ખામોશ કેમ છે? પાયલબેન વઘાસિયા, એનો એક વિડીયો બહાર આવ્યો છે અત્યારે. એ વિડીયોમાં બેન કે છે કે આ નવનીતભાઈ જયારે સરપંચ હતા ત્યારે મારી મારી એટલે એના કુટુંબની કોઈની 172 વીઘા જમીનમાંથી ગેરકાયદેસર અને ધમકી આપીને ધૂળ લઈ ગયા. કે જો નવનીતભાઈ બે ચાર આહુડા પાડ્યા, તમે 2 દિવસમાં હાહાકાર મચાવીને પીઆઈ ની બદલી કરાવી દીધી, તો મારે તો 1 વર્ષ જૂની ફરિયાદ છે. મારી 174 વીઘામાંથી માટી ખાઈ ગયા નવનીતભાઈ. અપાવો ન્યાય મને લ્યો. સમાજના લોકો પર જેટલા ઉરલી પડે છે ને, એને બહુ હવે સાવધાની પૂર્વક વર્તવાની જરૂર છે. આમાં સમાજ ક્યાં આવ્યો ભાઈ સાહેબ? જસદણમાં એક કોળી સમાજનો દીકરો હતો, એની હત્યા કરવામાં આવી હતી. ખાણ ખનીજ વાળાએ જ હત્યા કરેલી. બહુ ચકચારી મુદ્દો હતો. હીરાભાઈ તે નિકામે આવ્યા. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર અત્યારે કહેવાય ને કે આખા રાજ્યની અંદર જો એક મુદ્દાની ચર્ચા હોય તો એ છે બગદાણાનો જે આખો બબાલનો મામલો છે. અને તેની અંદર સામા પક્ષે જ્યારે જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના દીકરા છે, આ મુદ્દે એટલી ચર્ચાઓ ચાલી રહી છે. સામાજિક અગ્રણીઓની સાથે રાજકારણ પણ અત્યારે ગરમાઈ ગયું છે. ત્યારે આખી પરિસ્થિતિ શું છે? ખરા અર્થમાં જે લોકો સમક્ષ જે વાત સામે આવી રહી છે અને વિવાદ સામે આવ્યો છે, તેની પાછળના કારણો શું છે? અને પોલીસ પર જે તપાસને લઈને જેમના પર હુમલો થયો તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, અને એટલા માટે સમગ્ર મુદ્દે વાત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે અને તેમની સાથે આ વાત કરવી છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, જે રીતે આખો મામલો ગરમાયો છે, કોળી સમાજ અને તેમના નેતાઓ સામાજિક રાજકીય આગેવાનો મેદાને છે અન્યાય સામે લડવા માટે, અને બીજી બાજુ એ આહિર સમાજ પણ છે. આખો મામલો આપ કેવી રીતે જુઓ છો? ગજીબ અજબ દાસ્તા હે, કહા શુरू કહા ખતમ, એના જેવું છે. એટલે 3 પાત્રોનો પ્રશ્ન છે એ સામાજિક બની ગયો. યસ. માયાભાઈ આહિરે મુંબઈના ડાયરામાં યોગેશભાઈ સાગર નામના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે ને, બગદાણાના ટ્રસ્ટી હોવાનું કહેવાય છે. એને મેનેજિંગ ટ્રસ્ટી એવો શબ્દ શું વાપર્યો? ખાલી મેનેજિંગ ટ્રસ્ટી. એમાં બધું હળગું અત્યારે દાવાનળની જેમ ચાલી રહ્યું છે. હજી આખું પેલા ઇન બ્રીફમાં કહી દઉં એટલે આપણા ઓડિયન્સને, આમ તો આખો મુદ્દો એટલો બધો ચર્ચાઈ ગયો છે, બધાને બધી ખબર તો છે, પણ થોડું બ્રીફ આપી દઈએ એટલે પછીની વાતની ટપો પડે. મુંબઈમાં યોગેશભાઈ જે સાગર જે છે એ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, ગુજરાતીના લોકપ્રિય નેતા છે. 3-4 ટર્મથી ધારાસભ્ય છે અને એ 70,000 ને આળેગાળેના મતથી જીતતા આવે છે. એ મંત્રી થતા થતા રહી ગયા. આપણે જયેશભાઈ રાદડિયા જેવું થયું, છેલ્લી ઘડીએ ન થયા, નહીતર મંત્રી થાત. એ પ્રવચન માયાભાઈનો ડાયરો હતો મુંબઈમાં લોક સાહિત્યનો, અને એમાં ભાઈ યોગેશભાઈ સાગર પણ હતા અને પિયુષભાઈ ગોહેલે હતા, કેન્દ્રીય મંત્રી. એમાં યોગેશભાઈને 2 પ્રાસંગિક ઉદ્બોધન કરવું હતું, 2-4-5 મિનિટનું. એનું ઓળખાણ આપવા માટે થઈને માયાભાઈએ કીધું કે આપણી વચ્ચે ભાઈ ધારાસભ્ય ભાઈ તો છે જ, પણ એ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી એવા યોગેશભાઈ સાગર આપણી વચ્ચે છે. એ મેનેજિંગ ટ્રસ્ટી બોલાઈ ગયા, એમાં ડખો સળગો એટલે અહીંયા બગદાણા ગામ જે વિશ્વ વિખ્યાત છે બાપા સીતારામના કારણે, એટલે એના જે પૂર્વ સરપંચ નવનીતભાઈ બાલદિયા, એણે માયાભાઈને ફોન કર્યો કે તમે યોગેશભાઈને સાગરને જે મેનેજિંગ ટ્રસ્ટી કીધા ઈ ખોટું છે, મેનેજિંગ ટ્રસ્ટી નથી, ઈ ટ્રસ્ટી છે એમ.
હવે માયાભાઈ ની યારે પછી લાંબી લચક જે વાત થઈ હોય તે, પણ માયાભાઈ એમ માન્યું કે આનો હવે વિડીયો બનાવીને મોકલી દેવો પડશે, નહીં તો ડખો થાય. એટલે એને 30 સેકન્ડનો એક વિડીયો બનાવ્યો કે ભાઈ મારું ધ્યાન દોરવામાં આવ્યું કે યોગેશભાઈ સાગર જે છે એ બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નથી, ખાલી ટ્રસ્ટી છે, એટલે હું માફી માંગુ છું એમ. હવે અત્યારે આ પણ એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હવે એને ક્ષમા યાચના કરતો વિડીયો મોકલાવ્યો. હવે એ વિડીયો ઓબ્વિયસલી ભાઈ નવનીતભાઈ જે છે બાલદિયા, પૂર્વ સરપંચ બગદાણાના, એને એના મિત્રોમાં શેર તો કર્યો જ હોય. રાઈટ. એ શેર કર્યો એટલે વાવા વાતા નળિયું ઘસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું. કોઈ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોર બકોર, એના જેવું. એ આવ્યો માયાભાઈના દીકરા સુધી વાત પહોંચી હોય. માયાભાઈના દીકરા જયરાજભાઈ એને આ નવનીતભાઈને ધમકીના ટોનમાં કયો કે દબંગાઈના ટોનમાં કયો ફોન કર્યો, તું ક્યાં છે, મારે મળવું છે, વગેરે વગેરે. અને પછીથી શું થાય છે, એ ફોન બધું પતી ગયો. પછીથી શું થાય છે કે એની ઉપર હુમલો થાય છે, ભાઈ ઉપર, નવનીતભાઈ ઉપર. એને ફ્રેક્ચર થાય એટલે બહુ મોટો મારવામાં આવ્યો છે. એનો લાઈવ વિડીયો છે પાછો. અને એમાં એ જે મારનારા લોકો હતા એને ભાઈ નવનીતભાઈને મારતા મારતા પાછો વિડીયો કોલિંગ થી એના જે કોઈ આકા હોય એને કીધું જુઓ અમે આને ઢાળી દીધો છે એમ. બરાબર. પછી નવનીતભાઈએ બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને એમાં એને ઈશારો કર્યો કે ભાઈ આ જયરાજભાઈ માયાભાઈ આહિરના ઈશારે એના માણસોએ મારી ઉપર હુમલો કરાવ્યો. કારણ કે મેં જયરાજ આપણે ભાઈને માયાભાઈને જે વાત કરીને માયાભાઈ વિડીયો ઉતાર્યો એટલે માયાભાઈએ માફી માંગી, ઈ એના દીકરા જયરાજને ગમ્યું નહીં એટલે એને ખાર રાખીને મારી ઉપર હુમલો કરાવ્યો. વાત આટલી. હવે આ તમે જોજો આમાં કેટલા ટ્વિસ્ટ આવે છે. જુઓ ક્યાં આખું કમઠાણ વળી ગયું. તમે જોજો. બગદાણાના પૂર્વ સરપંચ, કાંદીવલીમાં ડાયરો, યોગેશભાઈ જે છે સાગર, એનું નામ, વળી પાછું માયાભાઈ નો વિડીયો, અને ભાઈ જયરાજભાઈ કહેવાય છે કે હુમલો કર્યો હતો તો ફોન કર્યો અને ડખે ચડી ગયું વાતાવરણ. એમાં પોલીસની બદલી થઈ, પીઆઈ ની બદલી થઈ. બાકી એમાં કહેવા તો ન્યાય મળી ગયો. જે હોમવારે જે થાય એ થાય. તમે કલ્પના કરો કેટલું રાઉન્ડ ફરી ગયું અને સમાજ થઈ ગયા હામ હામે. હજી કેટલાક સામાજિક કોટા ફૂટે તો નવાય નહીં. હવે પોલીસમાં ફરિયાદ નવનીતભાઈએ નોંધાવી. એમાં એને કીધું કે ભાઈ જયરાજ માયાભાઈ આહિરના ઈશારે મને આટલા લોકોએ માર્યો. પોલીસે નનામી ફરિયાદ નોંધી. આ ટ્વિસ્ટ નંબર 1. ત્યાંથી પાછો પેલો ડખો શરૂ થાય કે ભાઈ પોલીસે તો કમસે કમ ફરિયાદી નહીં એટલી તો તક આપો ભાઈ સાહેબ. એ જે લખાવે તે પછી તપાસ કરો અને ન નીકળે તો જુદી વાત છે. પણ પેલી વાત તો એ છે ને કે ભાઈ ફરિયાદ નોંધાવનારો વ્યક્તિ જે કે તમે અક્ષરશઃ નોંધો તો ખરા. પેલા ત્યાંથી જ કાચું કપાણું. અને પીઆઈ કોઈ ડાંગર જે છે, હવે એ આહિર છે એટલે એમ કહેવાય છે કે એને તરફેણ કરી અને બુદ્ધિપૂર્વક એમ કે, કારણ કે માયાભાઈ નું મોટું નામ છે અને બધાને ખબર છે એની પહોંચ ઉપર સુધી હોય. એવડો મોટો સાહિત્યકાર છે, લોક સાહિત્યકાર, એટલે સ્વાભાવિક છે એ તો પહોંચ તો હોય. પણ પોલીસે નિષ્પક્ષ રીતે પેલા તો ફરિયાદ અક્ષરશઃ લખી લેવી જોઈતી હતી અને પછી તપાસ કરીને કહેવાય કે ભાઈ તમારી જે ઈશારો છે ભાઈ જયરાજ માયાભાઈ આહિર સામે. પણ હવે તમે જુઓ આ 8 જણા પકડાઈ ગયા. પોલીસે પકડાય ખરા 8 જણાને, અને 8 જણાને પકડ્યા એમાં 6 જણા જે એ કોઈ કહેવાતા બુટલેગરના કોઈ મિત્ર હોય કે એના ટોળકીના હોય એવું જાહેરાત કરવામાં પોલીસે કીધું. અને એને એમ કીધું કે જે લોકોએ હુમલો કર્યો શું કામ કર્યો, કારણ કે નવનીતભાઈ જે છે એ પોલીસના બાતમીદાર છે એટલે આ લોકોએ એને માર્યા. હવે આ વાતે ગળે ઉતરે એવી એટલા માટે નથી કે જો પોલીસના બાતમીદાર હોય નવનીતભાઈ, તો નવનીતભાઈ ની ફરિયાદ વખતે એને માયાભાઈના દીકરાનું નામ લખ્યું, તમે શું કામ ન નોંધ્યું? પોલીસે તો એના બાતમીદારની તો રક્ષા કરવી જોઈએ ને ખરા અર્થમાં. તો એને બદલે એને જયારે નામ જો ફરિયાદ કરી ત્યારે નામ તો લખ્યું ન નામ હોય, ફરિયાદ નોંધી. એટલે બાતમીદાર હોય એ લગભગ છેદ ઉડી જાય. અને કા પોલીસના બેવડા ધોરણ છે, બાતમી લઈ લેવી છે ને પછી પાછા છાવરવાય બુદ્ધિપૂર્વક ખેલ પાડવો છે. 2 ગણો જે ગણો તે. પણ પોલીસે નનામી ફરિયાદ નોંધી. પછી 8 જણાને પકડ્યા. એ 8 ના નામે મારી પાસે છે. હવે 8 માંથી 6 જણાનો વરઘોડો નીકળ્યો. આપણી ભાષામાં કહીએ તો એ વરઘોડો નીકળ્યો.
અને પછી પોલીસે પ્રેસ બ્રીફિંગમાં કીધું કે આ નવનીતભાઈ જે છે એ બાતમી આપતા હતા એનો ખાર રાખીને આ લોકો એનો હુમલો કર્યો. ટૂંકમાં આમાં જયરાજ માયાભાઈ આહિર ક્યાંય નથી એવું પોલીસે ક્લીન ચીટ આપી દીધું. યસ, હા, રાઈટ. હવે યસ, તમે જુઓ, નવનીતભાઈ નું કહેવાનું એમ છે કે પોલીસે વાળી તોડી નાખ્યું ને ખોટું કર્યું છે. કારણ કે આમાં જયરાજભાઈને મને ફોન આવ્યો હતો ને એને જ મને મારી ઉપર હુમલો કરાવ્યો. એટલે પછી સમાજના અગ્રણીઓ આવ્યા, ત્યાં ભેગા થયા સમાજના અગ્રણીઓ. હું તમને કહું, અખિલ ભારતીય યુવા કોળી સમાજના અશોકભાઈ મકવાણા, જિલ્લાના મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ એના પ્રદેશ સહ કન્વીનર માવજીભાઈ સરવૈયા અને છેલ્લે ભાઈ હીરાભાઈ સોલંકી, આ બધા લોકો પણ પછી મેદાનમાં આવ્યા ક્રમશઃ. પેલા અલ્ટિમેટમ આપવામાં આવ્યું 3 દીમાં આમ નહીં થાય તો 6ઠી તારીખે મહાસંમેલન વગેરે વગેરે, જે લોકતાંત્રિક રીતે કહેવામાં આવે છે. પણ હીરાભાઈ ના આવવાથી પેલા તો એને બધાની મુલાકાત કરી, ભાઈ ઈજાગ્રસ્ત જે નવનીતભાઈ છે એની પણ મુલાકાત કરી, અને પછી એનાઉન્સમેન્ટ કર્યું કે અમે સોમવારે ગાંધીનગર જશું. પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ ના મોટા ભાઈ છે, મંત્રી પણ છે, એને લઈને મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી વગેરેને મળી અને આનો નિષ્કર્ષ કરશું વગેરે વગેરે. પણ એમાં પાછું એને કીધું કે અમે જઈને આવીએ પેલા એની પીઆઈ ની બદલી તો હું કરાવી જ નાખીશ, કે એવું કઈક સમથિંગ જે બોલ્યા. લોકોએ તાળીઓની બોછાર વરસાવી અને બદલી થઈ ગઈ. ઓકે. હવે જુઓ, હવે ટ્વિસ્ટ નંબર, હવે આમાં નંબરે આપવા અઘરાથી પડે એટલા ટ્વિસ્ટ છે. એટલે વન્સ મોર એમ કહ્યું, એક વધુ ટ્વિસ્ટ આવ્યું કે હીરાભાઈએ હવે કેટલીક ટીવી ચેનલ્સમાં એમ કીધું કે ભાઈ હવે અમે મળવા તો જવાના જ છીએ સોમવારે, અને કહેશો કે ભાઈ બાબા જો પીઆઈએ કર્યું તો તમે ન્યાય તો મળ્યો જ, એને બદલી તો કરી નાખી ને હવે પોલીસે તપાસ બીજાને સોંપી દીધી, હવે તપાસ થશે વગેરે વગેરે. પણ ભલા માણસ હાવ સીધી ને સિમ્પલ વાતને પોલિટિશિયન્સ કેવું બધું રૂપ આપી શકે એની મજા જુઓ. આખા કેસમાં મુદ્દો મૂળ શું છે? કોના ઈશારે શા માટે નવનીતભાઈને માર્યા? ધેટ્સ ઓલ. વાત થઈ ગઈ પૂરી, બીજું કાંઈ નથી યાર. પીઆઈ ની બદલી તો એ તો ઠીક જ છે, ઈ સજા, પ્રશ્ન ઈ ક્યાં હતો? પ્રશ્ન તો એને માર્યો, એના હાડકા ભાંગી, કઈ પીઆઈ હાડકા નતા ભાંગી નાખ્યા. હાડકા કોણે ભાંગી નાખ્યા? હુમલાખોરોએ. કોના ઈશારે? રાજા રામ જાણે. બસ એ બે જ તો પ્રશ્ન છે. તો એમાં સમાજમાં ન્યાય ક્યાં મળી પણ ગયો? નવનીતભાઈને તો મળ્યો ન ગણાય. પીઆઈ ની બદલી તો એક પ્રોસેસ નો ભાગ છે, સમજી લ્યો. હવે સોમવારે હું આક્ષેપનો એક ભાગ પણ છે કે ફરિયાદી એવું કીધું, જયરાજ આહિરનું નામ તેમને ફરિયાદીએ લખાવ્યું ને ના લખ્યું, એ એક મુદ્દા એટલા પૂરતી જ વાત આવે છે. બિલકુલ. હાલો તો એ પતી ગયું. પણ પછી નવનીતભાઈએ કીધું કે ભાઈ સારું થયું, પીઆઈ ની બદલી થઈ ગઈ ને હવે મને સંતોષ થઈ ગયો, આ રૂજે વળી ગઈ, વાત થઈ ગઈ પૂરી, હવે હું ઘરે જાઉં મંડું કામે. એવું તો કઈ છે નહીં, એ તો હજી ખાટલે છે, હોસ્પિટલના બિછાને છે. તો સવાલ એ જે કોના ઈશારે માર્યો, આ એક વાત. હવે વાત નંબર 2, પોલીસે જે રીતે લોકોને રજૂ કર્યા કે ભાઈ 8 જણાએ ભેગા થઈને માર્યા, એમાં 6 પકડાઈ ગયા, 2 ફરાર છે એને પકડી લેશું, અને એ નવનીતભાઈ બાતમીદાર હતા એનો ખાર રાખીને માર્યો. આ વાત જો આપણે ઓથેન્ટિક માનીએ તો જયરાજભાઈ તો નિર્દોષ ગણાય. એ તો ખોટા જ થયા ને તો પછી, કારણ કે એમાં તો એ ચિત્રમાં છે જ નહીં. એનો અર્થ એમ થયો તો જયરાજભાઈને ન્યાય કોણ અપાવ્યો? કારણ કે એની પણ બેઇજ્જતી થઈ છે આમાં. ચારેકોર ઉહાપો મચી ગયો છે. આહિર સમાજ વર્સિસ કોળી સમાજ થઈ ગયું છે. માયાભાઈને પણ કેટલાક લોકોએ તૂતા તૂતી કરી સોશિયલ મીડિયામાં કે તમે સરકારની બહુ ફેવરમાં છો, નરેન્દ્ર મોદીની નજીકમાં છો, એટલે તમે તમારે આમ છે ને તેમ છે, અમે જોઈ લેશું. કેટલાકે તો એવી કોમેન્ટ કરી કે હવે જયરાજભાઈને કહેજો કે તમે ચૂંટણી લડી લેજો, લ્યો હવે ધારાસભાની, તમે જુઓ પોલીસમાં તમને પાડી દેશે વગેરે વગેરે. ઓકે. હવે જયારે પોલીસે જયારે કીધું કે આ લોકોની ઉપર હુમલો બુટલેગરોના ઈશારે થયો છે, જયરાજભાઈના ઈશારે નહીં, તો જયરાજભાઈની બેઇજ્જતીની કોણ ભરપાઈ કરે? નંબર 1. નંબર 2, કે આ ખોટું હોય, ધારો કે જે લોકો પકડાઈ ગયા એ ખોટું હોય, પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું એ ખોટું હોય, ધારો કે, તો એ જીવે તો છે ને, એને કયો અદાલતમાં કે, એમાં શું અદાલતમાં કે ભાઈ તમે કોના ઈશારે માર્યા હતા અને શું છે અદાલતમાં સાચી વાત. અહીંયા ભલે પોલીસે માર્યા હોય કદાચ 2 ઘડી માની લઈએ આપણે, જે લોકોમાં એવી માન્યતા છે કે પોલીસ કસ્ટડીમાં કરાયેલો એકરાર એક અદાલતમાં બિલકુલ ઉભો રહેતો નથી. કારણ કે અહીંયા તો તમે માથાકૂટ થાય, મારે કૂટે તો ઓલો ગમે એમ બોલી નાખે, તમે કયો ઈ. તો અદાલતમાં જયારે એને લઈ જવા જોઈએ અને કેવું જોઈએ, બોલો સાચી હકીકત શું છે.
પણ મૂળ વાત એવું છે ભૂમિતભાઈ, કોઈએ ઈ પ્રશ્ન ન પૂછ્યો, કોઈ મીડિયાએ કોઈને પ્રશ્ન, નવનીતભાઈને યોગેશભાઈ સાગર ઈ મેનેજિંગ ટ્રસ્ટી હોય તો વાંધો હું, એક્ઝેક્ટલી. કોઈએ ન પૂછ્યો. ભાઈ ઈ શબ્દ માયાભાઈ બોલી જાય, માયાભાઈએ કીધું કે યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે, માયાભાઈ એમ કે જગદીશ મહેતા મુખ્યમંત્રી તો થઈ થોડો જાઉં, ઈ ભલે નહીં બોલે, યસ, એમાં એને કીધું એટલે થઈ ગયું. માયાભાઈ કઈ એવું તો છે બંધારણીય હોદ્દા ઉપર છે તો બોલાઈ ગયું તો નથી. બોલાઈ ગયું, પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી તો નથી. અને નથી એટલે ન્યા કઈ ચોપડે થોડું ચડી જવાનું, માની લો કે નથી તો નથી. જી, પ્રોબ્લેમ શું છે ઈ કોઈ જાણતા નથી અથવા કોઈએ તહેકીકાત ન કરી. પ્રોબ્લેમ ઈ છે ભૂમિતભાઈ, બગદાણા મંદિરમાં જવાના રોડમાં બંને તરફ જેટલી દુકાનો છે, રમકડાની, ચા પાણીની, ગાંઠિયા પાણીની, નાસ્તાની કે બીજી કોઈ, જી. ઈ બધી જ કોળી સમાજની છે. અને યોગેશભાઈ સાગર જે ટ્રસ્ટીના મેઇન ગણાય, આમ તો મેનેજિંગ ભલે શબ્દ ન હોય પણ લગભગ એનો પડ્યો બોલ ઝીલાતો હશે, કારણ કે મુંબઈના ધારાસભ્ય છે, 3-4 ટર્મના ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં છે. મેં તમને કીધું એમ જયેશભાઈ રાદડિયા જે મંત્રી થતા રહી ગયા, નહીતર મહારાષ્ટ્રના મંત્રી પણ હોત. એટલે એનું વજન, અને સુખી તો હશે જ, એટલે એનું વજન આ બગદાણાનો જે ટ્રસ્ટ છે, બગદાણા આશ્રમનો ટ્રસ્ટ, એમાં એનું વજન વધુ પડતું છે, એમાં ના નહીં. ભલે મેનેજિંગ શબ્દ ઓફિશિયલ લાગુ ન પડે, પણ એનું વજન, એને પૂછ્યા વગર પાણી નહીં પીતા હોય કોઈ, એવું બનતું હોય છે. હવે વાંધો નવનીતભાઈને શું છે? નવનીતભાઈને વાંધો ઈ છે કે ઈ જે કોળી સમાજની દુકાનો જે છે આશ્રમ તરફ જવાના માર્ગની બંને તરફ, ઈ આ સાગરભાઈનું, એટલે નવનીતભાઈને એવો આક્ષેપ છે કે સાગરભાઈ ઈ દુકાનો હટાવી અને ત્યાં યા તો કોરિડોર જેવું બનાવવા માંગતા હોય, કા નવી કઈક બિલ્ડિંગ કે જે બનાવવા માંગતા હોય તે, પણ આ કોળી સમાજની દુકાનો હટાવવા માંગે છે. એટલે આજથી 6 મહિના પહેલા આ નવનીતભાઈએ બગદાણા ટ્રસ્ટને પત્ર લખીને આનો વિરોધ દર્શાવ્યો હતો કે ભાઈ જે તમારી મનસા છે આ બધાને કાઢીને ગમે બીજું કંઈક કરવાની, તો ઈ કઈ હાલશે નહીં, એવું નહીં, કારણ કે વર્ષોથી લોકો રોજી રોટી રળે છે. આ વાંધો છે યોગેશભાઈ સાથે ભાઈને, નવનીતભાઈને. યસ, હવે ઈ વાત પૂરી થઈ ગઈ. હવે આમાં ટ્રસ્ટની ખામોશી કેવી છે? બગદાણા ટ્રસ્ટે તો કંઈક કેવું જોઈએ કે નહીં? યસ, માયાભાઈ બોલે, માયાભાઈ નો વિડીયો આવી ગયો, નવનીતભાઈ ની યારે હીરાભાઈ સોલંકી બોલી ગયા, જયરાજભાઈ બોલી ગયા, કોળી સમાજના નેતાઓ બોલી ગયા, હવે ન કરે નારાયણ તો આહિર સમાજના નેતાઓ બોલે, આ બધી બગડાચટ્ટી બોલે છે. એમાં મૂળ મુદ્દો કોઈ પૂછતા નથી, બગદાણા ટ્રસ્ટ ખામોશ કેમ છે? સાચી વાત છે. એમને તો કઈ ક્લેરિફાઈ કરવું જોઈએ આ મુદ્દે કે આ મુદ્દે, એક રીતે એને કેવું જોઈએ કે ભાઈ આ ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બીજું ટ્રસ્ટમાં આટલા લોકો છે, ટ્રસ્ટ પાસે કુલ આટલી સંપત્તિ છે, એનો આવો આવો ઉપયોગ કરવાનું અમારું બંધારણમાં લખાયેલું છે. રોડની બંને તરફ, બગદાણા આશ્રમની બંને તરફ જે દુકાનો છે અત્યારે રાધર, એમાંથી હટાવવામાં આવશે કે નહીં, નહીં આવે તો શું કામ, ને આવશે તો શું કામ? આ બધી ચોખવટ તો ટ્રસ્ટે કરવી જોઈએ. એટલે જાન છૂટે યાર, આ બધી માથાકૂટ, સમાજ આખો ભેળવાઈ જાય. જ્ઞાતિ સામે ન આવી જાય ને એમાં વાદ વિવાદ ન વધે. અને હવે એવી વાત આવે છે કે ટ્રસ્ટમાં નવનીતભાઈ સહિતના કોઈ એવા લોકો છે, એ લોકો પણ ઈચ્છે છે કે ભાઈ અમનો પણ પ્રતિનિધિત્વ આપો. શું કામ? નવનીતભાઈ એમાં પૂર્વ સરપંચ છે બગદાણાના. જી, અત્યારે જે બેન સરપંચ એ નવનીતભાઈના ભાભી છે. શું કામ? નવનીતભાઈને 3 સંતાન છે, એટલે ચૂંટણી લડી ન શક્યા ઓલા નિયમ અનુસાર, એટલે ભાભીને ઉભા કે ભાભી જીતી ગયા ને વહીવટ બધો નવનીતભાઈ કરે, એવું આખું બગદાણા માને છે. ઓકે, એવું તો ઘણે ઠેકાણે છે, એ પાછું આપણે જાણીએ છીએ. હવે વાંધો એને એમ છે કે ભાઈ બગદાણા ગામનો સરપંચ હું છું, તો આના ટ્રસ્ટમાં કમસે કમ અમે લોકો હોવા જોઈએ, કોળી સમાજ અથવા તો ભાઈ નવનીતભાઈ કે કોઈ પણ બગદાણાનો. હવે ઈ જે ડખો હોય તે ટ્રસ્ટ કઈ કે, હવે મંજી બાપા વખત બગદાણા આશ્રમના જેટલા કરોડો કોટી કોટી ચાહકો છે ને ખબર છે, મંજી બાપા જ્યાં સુધી હતા ત્યાં સુધી બધું જ, જેમ સત્તાધારમાં શામજી ભગત હતા ત્યાં સુધી બધું ઉત્તમ હતું એમ કહેવાય છે, એમ અહીંયા પણ મંજી અદા હતા ત્યાં સુધી બધું શ્રેષ્ઠમ શ્રેષ્ઠ હતું, કોઈ ડખો નહોતો. પણ જ્યારથી મંજી દાદા જે છે એ દેવ થયા ત્યારથી આ બધું થોડુંક ડખે ચડી ગયું છે.
અત્યારે એના દીકરા છે જનકભાઈ મંજી દાદાના, ઈ જનકભાઈ સુરત રહે છે. યસ, હવે એને આમાં રસ છે કે કેમ, ઈ રાજા રામ જાણે. નહીતર ઈ બધા હોવા જોઈતા હતા, પણ ઈ કોઈ છે નહીં. એટલે ટ્રસ્ટમાં કોણ કોણ છે, ટ્રસ્ટનું બંધારણ શું છે, ટ્રસ્ટ પાસે કેટલી સંપત્તિ છે, કેટલી જવાબદારી છે, એના લક્ષ્યાંકો શું છે, ઈ કાંઈ વાત હાવ રહસ્યમય છે. ઈ થોડુંક બહાર આવવું જોઈએ. એટલે ટપવો પડે કે ભાઈ શું છે. અને તમારી જાણ કરતો ભૂમિતભાઈ, સૌરાષ્ટ્રભરની જેટલા આસ્થા સ્થાનકો છે, એમાં યસ, આવા લોચા દબાચા તો મોટા ભાગનામાં ચાલે છે. આપણી આસ્થા હચમચી જાય એ હદે એમાં બધા ડખા પિંજણ ચાલે છે. આપણી આસ્થા હચમચી જાય, બોલો. પણ આપણે એ આપા બધી બીજાના ઓટલાને એ મામલે થોડા સમય પૂર્વે જ આખું પ્રકરણ આવ્યું, તેનાથી બધા ઈ જ છે હચમચી ગયા. સત્તાધારનું. તમે જાણો છો સત્તાધારનું કેટલું બધું આવે છે, સોશિયલ મીડિયા જુઓ એટલે ખ્યાલ આવી જાય. હજી સુધી એના કોઈ ઇધર યા ઉધર કઈ થતું નથી. તો હવે પરમ બાવડીનો હતો કરશનદાસજી બાપુનું છે, તો એમાંય હમણાં એક ભાઈએ જે બાજુમાં સ્કૂલ બનાવી હતી એમાં ડખા થયા હતા, એમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા. ને અત્યારે તોરણિયામાં જે મહંત છે એના વિશે પણ લોકવાયકા તો અનેક પ્રકારની છે, વાયા મીડિયા, સાચું ખોટું રામ જાણે. તો મોટા ભાગની જગ્યાઓમાં આવા ડખા પિંજણ ચાલે છે. કારણ કે જે લોકો દૈવિક લોકો હતા, જે મંજી બાપા સુધીની વાત કરું છું, અહીંયા બગદાણાને લાગે વળગે ત્યાં સુધી, સત્તાધારને લાગે વળગે ત્યાં સુધી શામજી ભગત, આવા જે દૈવી પુરુષો હતા, પરમાર્થી લોકો હતા, એના ગયા પછીથી હવે શું છે, લૌકિક લોકો આવી ગયા. લૌકિકમાં શું થયું, બે ત્રણ પ્રકારની મનસા વાળા લોકો આવ્યા. યા તો સ્ટેટસ સિમ્બોલ. હવે બગદાણા ટ્રસ્ટનો હું ટ્રસ્ટી હોઉં તોય મારી પાલી હાલી જતી હોય એવું હોય, કારણ કે બગદાણાનું નામ બહુ મોટું. મને બીજો કોઈ લાભ ટ્રસ્ટી બનવાથી પગાર ન મળે, ઉલટાના મારે ક્યાંક ગહાવવું પડતું હોય. સમજી લો, ક્યાંક મીટિંગ હોય તો મારા ખર્ચે ડીઝલ પેટ્રોલ બાળીને જવાનું હોય. પણ ઈ નુકસાની કરતા ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાના બીજા ફાયદા બહુ હોય, ઓરા બહુ હોય કે ઓહો આ બગદાણાના ટ્રસ્ટી છે, એટલે એની ઓળખાણ મોટા મોટા માણસો આરે થાય, ધંધા રોજગાર વધે અને સ્ટેટસ સિમ્બોલ વધે. યસ, એટલે હવે આ ટ્રસ્ટની રચના ચેરિટી કમિશનરને પૂછવું જોઈએ કે કોણ કરે છે, કઈ રીતે થાય છે, રાજા રામ જાણે. અનેક જગ્યાએ આવો ડખો ચાલે છે. અહીંયા યસ, પણ ઈ જ પ્રોબ્લેમ છે કે નવનીતભાઈ કે છે કે હું એને સરપંચ, આમ જુઓ તો અમારું પરિવાર સરપંચમાં છે, તો અમને ટ્રસ્ટી પદમાં રાખો. અને આ ભાઈ સાગરભાઈ જે મુંબઈ રહે છે, ધારાસભ્ય છે, ઈ એમ કે એના નવનીતભાઈના માનવા અનુસાર ઈ એની મનમાની ચલાવે નહીં ચલાવે, કારણ કે અમારા કોળી સમાજના જે સ્ટોલ છે એ ઉખેડીને ફેંકી દે, ત્યાં કંઈક બિલ્ડિંગ બનાવે અથવા તો એને કઈ કોરિડોર બનાવે કે જે કરે, તો પણ અમારા ધંધા રોજગારનો હું આ ડખો મૂળ છે, જે કોઈએ જાણ્યો નથી ભાઈ હું ડખો છે. એટલે અહીંયા સુધી વાત આવી. હવે વાત આપણે હીરાભાઈ સોલંકી સુધી લઈ આવીએ. ઈજાગ્રસ્તને મળ્યા, પીઆઈ ની બદલી થઈ ગઈ, હવે સોમવારે જાશે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરથી માંડીને મુખ્યમંત્રી સુધીને મળશે પરસોત્તમભાઈ સોલંકીને લઈને, અને કહેશે તપાસ કરજો. પણ અત્યારે હવે શું થયું, ઇન્ટરવલ જેવું છે. હીરાભાઈ કે છે, એક બે ટીવી ચેનલમાં મેં સાંભળ્યા એને ન્યૂઝ ચેનલમાં, કે ભાઈ હવે ન્યાય તો જો પોલીસને તો બદલી કરી નાખી, જેને બરાબર તપાસ એટલે ફરિયાદ ન નોંધી એટલે બદલી તો અમે કરાવી નાખી, એટલે તો થઈ ગયો ને. હવે અમે ગૃહમંત્રી થી માંડીને બધાને કહેશું કે બાકી ન્યાયિક વાત કરે. એટલે પણ હાવ સીધી ને સિમ્પલ વાત છે, આમાં ક્યાંય તમારે કોઈ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવાનો અઘરી જેવી વાત છે. આ જે 6 લોકો પકડાઈ ગયા એને પૂછો તમે કોના ઈશારે નવનીતભાઈને માર્યા, એટલે વાત થાય પૂરી. એક્ઝેક્ટલી. જો બુટલેગરોના આકાને ફોન કર્યો હોય, ધારો કે આ 6 જણાને માર્યા, એને ફોન કરીને કીધું હોય કે જુઓ આ ભાઈને મેં પાડી દીધો છે, ઈ કોને? હવે ઈ બુટલેગરનો આકા હોય, મોટો બુટલેગર હોય, તો જયરાજભાઈ નિર્દોષ છૂટી જાય, યસ, સ્વાભાવિક છે. અને જો અને જે જયરાજભાઈ હોય તો પોલીસ તંત્ર જે આ બધું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઈ ખોટું છે. 8 જણાને માર્યા કરવાના હો હા કર્યું ઈ. યસ, એટલે આમાં મૂળ તાંત્રિક રીતે તંત્ર વાહકોએ મોટા ભાગે ડખે ચડાવ્યું છે આખું. એને કારણે શું થયું, બે સમાજ, હવે તમે જો કોળી સમાજે આવ્યા, હવે તમે જુઓ કેવી ક્રિટિકલ પ્રોબ્લેમ છે. હીરાભાઈ ભાજપમાં છે, પરસોત્તમ સોલંકી ભાજપમાં છે, સરકાર ભાજપની છે, માયાભાઈ ભાજપના જ છે, માયાભાઈ ભાજપના સમર્થક છે. કદાચ એના છોકરાને ભવિષ્યમાં ચૂંટણી લડાવવાની તો એ ભાજપમાંથી જ લડાવવાની કોશિશ કરવાના છે. તો બધા લડશે, બધા ભાજપ 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 જ. એમાં કોંગ્રેસ કે વિપક્ષ તો ક્યાંય છે નહીં, ક્યાંય નથી. રાઈટ. યસ, હવે શું થશે ભૂમિતભાઈ, તમે લખી રાખજો. હવે બુદ્ધિપૂર્વક સમાધાનનું ગમે એમ કરીને તપાસના નામે આ પીઆઈ ની બદલી થઈ ગઈ,
સમાજે તાળીઓ પાડી દીધી. એટલે આ મૂળ વાત તો રહી ગઈ, કોણે માર્યો ને હું કામ માર્યું ઈ નહીં. પીઆઈ ની બદલી થઈ ગઈ, જાણે પીઆઈ જ શત્રુ હોય એમાં બધા તાળીઓ પાડીને છૂટા પડી ગયા. મંત્રીને મળશે એ લોકો કહે છે કે ના ના અમે આની તપાસ કરાવશું અને કોઈ પણ ચમરબંધીને છોડશું નહીં. હવે જયારે તપાસ પૂરી થાય ત્યાં સુધી તો શાંતિ, ત્યાં પછી મનમેળ થઈ જશે. કારણ કે આ જેટલા લોકો અત્યારે કેન્દ્રમાં છે ને, હીરાભાઈ કયો, માયાભાઈ કયો, એનો છોકરો કયો, અંદર ખાને અમરીશ ડેર કયો, બાર ખાને ભાજપ કયો, આ હંધાય ન્યા પાછા જે મૂળ છે મોરારી બાપુના ભગત છે બધા, પૂજ્ય મોરારી બાપુ બધાના ગુરુ છે, આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ છે, બધા એનો પડ્યો બોલ ઝીલે. એટલે અંદર ખાને સર્કિટ હાલતી જ હોય, એટલે સમાધાન સિવાય છૂટકો નથી ગમે તેમ કરીને પણ. અને સમાધાન સિવાય જેને માર ખાધો છે, જેમને આ તકલીફ ભોગવી છે, જેના કારણે એને માત્ર પીઆઈ ની બદલીથી ન્યાય મળી ગયો એવી વાત તો ક્યાંય છે નહીં. ઈ જ વાત હું કરું છું ને, ઈ જ કહું છું કે વાત તો ત્યાં જો સમાજના લોકો આ નીકળી પડ્યા તો ખરેખર તો ઈ વાત આવી છે ને, કોણે મરાવ્યા અને કોણ આ કેવા થઈ ઈ તો વાવવું જોઈએ. હવે આ એક વાત છે. હવે હું હીરાભાઈ ની તરફ આવું. જો હીરાભાઈ ખાલી કોળી સમાજના નેતા ગણાય ઈ ખોટું છે. ઈ નેતા ભલે કોળી સમાજના છે પણ છે ધારાસભ્ય, તો એ તો 18 વર્ષના ગણાય ને. હવે 18 વર્ષના ધારાસભ્ય જો ઈ હોય તો મને કયો, એક સુરતમાં રહે છે ને બેડા ગામ મૂળ જે છે ત્યાંના પાયલબેન વઘાસિયા, એનો એક વિડીયો બહાર આવ્યો છે અત્યારે. એ વિડીયોમાં બેન કે છે કે આ નવનીતભાઈ જયારે સરપંચ હતા ત્યારે મારી 100 મારી એટલે એના કુટુંબની કોઈની 172 વીઘા જમીનમાંથી ગેરકાયદેસર અને ધમકી આપીને ધૂળ લઈ ગયા. ખનન જેને કહે છે એ ખનન, માટી લઈ ગયા. અને એને કીધું મેં દુનિયાભરમાં ફરિયાદ કરી, કોઈ મારી ફરિયાદે સાંભળતું નથી, મને ધમકી આપે એટલે હું ફરિયાદ નથી કરતી કારણ કે મને આ લોકો ધમકી આપે છે. તો મને કયો તમે કે હીરાભાઈએ હવે નવનીતભાઈ ની સામે જઈને શું કરવું જોઈએ કે ભાઈ તમે આ ધૂળ લઈ ગયા કરોડો રૂપિયાની વાત સાચી છે આ બેનની, પાયલબેનની કે ખોટી છે? એ એક ધારાસભ્ય છે એટલે જ કરવું છે ને, કારણ કે ધારાસભ્ય 18 વર્ષના હોય, કોળીના ન હોય ખાલી, કે કોઈ પણ સમાજના ન હોય ને. કોળી સમાજના નેતા છે, સારી વાત છે, સમાજ માટે ન્યાય માટે આવ્યા એ સારી વાત છે. હા બિલકુલ, હા નવનીતભાઈ ની ફેવરમાં આવ્યા એ સારી વાત છે, આવવું જોઈએ. સમાજના નેતા હોય એના સમાજનો કોઈ પણ વ્યક્તિ પીડિત થાય તો આવવું જોઈએ, સારી વાત છે. પણ હવે એને એ કેવું જોઈએ ને કે નવનીતભાઈ આ બેન જે પાયલબેન જે છે આ જ મત વિસ્તારના છે અને એ મત વિસ્તારના હોય કે ન હોય, ભારતની નાગરિક છે, દીકરી છે, પાટીદારની છે કે ગમે એની છે, દીકરી છે અને એની ફરિયાદ તો છે જ ને. તો તમે જેમ અત્યારે આરોપ કરો છો કે ભાઈ માયાભાઈ ના દીકરાએ મને હુમલો કરાવડાવ્યો, તો આ બેન નો આરોપ છે કે તમે એની ધૂળ લઈ ગયા. સાચું કે ખોટું કરો ક્લિયર. અને જો એમાં એની સંડોવણી જણાય તો પછી હીરાભાઈએ એનો પક્ષ લેવો કે કેમ એ પણ એક પ્રશ્ન નથી થતો? સ્વાભાવિકપણે. એટલે ભૂમિતભાઈ આ આખી જે ઘટનાક્રમ બન્યો ને એને સ્થૂળ અર્થમાં જવા દો, જે હોય તે સ્થૂળ અર્થમાં આપણે કોઈને નથી ક્લીન ચીટ આપતા, નથી કોઈને આરોપી બનાવતા, પણ હું એક બીજી આની જે સેકન્ડ સાઈડ છે ને એના તરફ લઈ જવા માંગુ. અને એ બહુ મહત્વપૂર્ણ એટલા માટે છે કે ભલામણ વ્યક્તિગત કોઈને ડખા થાય એને સામાજિક સ્વરૂપ ના આપી દેવાય. સાચી વાત છે. આ કોઈ ધારો કે માયાભાઈ ના દીકરાએ હુમલો કર્યો, બે ઘડી માની લ્યો હાલો, તો પણ એ હુમલો એટલા માટે નથી કર્યો કે કોળી સમાજનો દીકરો હતો. તમે સમજો, આ નવનીતભાઈ કોળી છે એટલે માન નાખો, એવી તો કોઈ વાત નથી. નવનીતભાઈ એના બાપા એટલે કે માયાભાઈ આહિર, જયરાજભાઈ ના બાપા, એને માફી કેમ મગાવી એનો ખાર રાખીને ધારો કે હુમલો કર્યો હોય તો પણ વાત તો બે વ્યક્તિઓની છે ને, જયરાજભાઈ અને નવનીતભાઈ, વાત થઈ ગઈ પૂરી. બે જ પૂરતી છે ને, એમાં ક્યાં સમાજ આવે છે? એમાં સમાજ તો આવતો નથી. અને જો સમાજ આવશે તો હવે ઓલી દીકરી, મેં કીધું પાયલબેને પણ કીધું વિડીયો બહાર પાડીને કે હું પાટીદારની દીકરી છું, આ મત વિસ્તારની છું ને હું તો કઉ છું કે જો નવનીતભાઈ 2-4 આહુડા પાડ્યા તમે 2 દિવસમાં હાહાકાર મચાવીને પીઆઈ ની બદલી કરાવી દીધી, તો મારે તો 1 વર્ષ જૂની ફરિયાદ છે ને મારી 174 વીઘામાંથી માટી ખાઈ ગયા નવનીતભાઈ. અપાવો ન્યાય મને, લ્યો. હવે ફિક્સમાં મુકાણા કે નહીં હીરાભાઈ, મને કયો. એટલે આપણે ભૂમિતભાઈ કહીએ છીએ તટસ્થ મૂલ્યાંકન રીતે, આપણે કોઈની ફેવર નહીં, પણ આવા બધા જે કિસ્સા હોય ને એ વ્યક્તિગત હોય એને સામાજિક લઈ જાય ને એ બહુ ખોટું. બરાબર છે. ન્યાયિક હોય તો પણ વધારે સારું.
આ આખા આખો સમાજ ભેગો આપણે કરવો ત્યાં લોકો કાયદો ભેગા જુઓ, આપણે ત્યાં પોલીસ તંત્ર છે, માની લો કે એમાં કોઈની ફેવર અનફેવર થાય, અનેક જગ્યાએ લોકો એવું માને છે કે પોલીસ તંત્ર જે છે હવે તટસ્થ નથી, એ પણ હવે ઉપરના આકા કે એમ થાય, હાલો માની લીધું, પણ કમસે કમ ન્યાય તંત્ર તો છે, ભગવાનની દયા એટલી તો છે, હજી જી ન્યાય તંત્ર તો છે ને. તો અમે યસ અદાલતમાં આ જે અત્યારે 8-10 જણા પકડાણા, જેના વરઘોડા પણ નીકળ્યા છે, હવે ઈ 8-10 જણા અદાલતમાં કહેવામાં કોણ ના પાડશે કે ભાઈ મને તમે કોના ઈશારે માર્યો, એ તો કહી શકશે ને. અને શું કામ માર્યો એ કે નવનીતભાઈ બાતમીદાર હતા એટલે માર્યા કે નવનીતભાઈ ને જયરાજભાઈ ના કેવાથી માર્યા, એ બેમાંથી એક તો ચોખવટ કરવી પડશે ને અદાલતમાં. ચોક્કસ. તો જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી શું કામ કોઈ તરાજુ લઈને નીકળી જવું જોઈએ કે કોણ અપરાધી કોણ ફલાણું. હવે તમે જુઓ, આખો સમાજ અને કોળી સમાજના નેતાઓ જયરાજ માયાભાઈ આહિર, જયરાજ માયાભાઈ આહિર, જયરાજ માયાભાઈ આહિર એવું જ બોલે છે, રટણ કરે છે, કે ટૂંકમાં ઈ આમાં મેઇન છે, એની કિરદાર. તમે હીરાભાઈને જુઓ, હીરાભાઈને જેટલી ટીવી ડિબેટમાં સાંભળો, ઈ તમે જુઓ, ઈ મખમલનું મોજું પહેરીને અંદર લોખંડનો હાથ છે, પણ ઉપર મખમલનું મોજું છે. ઈ જયરાજભાઈ કે માયાભાઈ વિશે બહુ બોલતા નથી. ઉલટાનું ઈ શું કે છે કે ના, માયાભાઈએ તો બિચારા પોતે તો વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરી જ છે ને, આમ છે ને. મેં તમને જે શરૂઆતમાં કીધું ને કે આ બધાય પાછા ઈર્દ ગિર્દ છે, એટલે કોઈ માયાભાઈની વિરુદ્ધમાં હીરાભાઈ ભયંકર બોલી નહીં શકે, જેમ બીજા બધા સોશિયલ મીડિયામાં બીજા બધા લોકો બોલ્યા એમ હીરાભાઈ તૂટા તૂટી નહીં કરે, ગાળાગાળી નહીં કરે, હુંકાર નહીં કરે, ખૂંખાર નહીં કરે, કાંઈ નહીં કરે. શું કામ? બધાય પાછા બધાને પૂજ્ય બાપુ મોરારી બાપુનું પણ શરણું જોઈએ છે, અને એ આસપાસમાં બધાને એકબીજાની મિલી ભગત છે. એટલે ડખો ન્યા છે, અને સમાજ ગધેડે તળે જુદું. તો કાંઈ હીરાભાઈ જે કોળી સમાજના બીજા 2-4 ઓડિયો બહાર આવ્યા છે ગાળાગાળી કરતા કે બધી રીતના, બરાબર, એ તો છૂટ હોય. હવે છૂટ હોય એટલે કે આમાં છૂટ મોઢે બધા રમતા હોય સોશિયલ મીડિયામાં, પણ તો હીરાભાઈ તો તાકાત વાળો માણસ છે ને, ધારાસભ્ય છે, પરસોત્તમ સોલંકીના ભાઈ પણ છે, અને પોતે આખા કોળી સમાજના નેતા છે. કાંઈ ઈ કાટલો પકડીને ન કે હાલો જે આપણે ભાઈ જઈએ જયરાજભાઈના ઘરે જઈએ, હીરાભાઈ તો જઈએ કે નહીં, કાં નથી જતા. બલકે ઓજલની જેમ લાજ કાઢીને શું કામ બુદ્ધિપૂર્વક બોલે છે, પીઆઈ ની બદલી થઈ ગઈ ને. પીઆઈ ની બદલી પછીની વાત, એ મૂળ ક્યાં પ્રશ્ન જ છે. એટલે હું તમને ભૂમિભાઈ કહું કે સમાજના લોકો પર જેટલા ઉરલી પડે છે ને, એને બહુ હવે સાવધાનીપૂર્વક વર્તવાની જરૂર છે. આમાં સમાજ ક્યાં આવ્યો ભાઈ સાહેબ? હુમલો થયો એ નવનીતભાઈ કોળી છે એટલે હુમલો નથી થયો, કોઈ કારણ છે એટલે હુમલો થયો. પછી જે હોય તે એ તપાસનો વિષય છે, પણ કોળી છે એ કોઈ કારણ નતું, એમ કઉ છું. જો કોળી છે એ કારણ હોત તો સમાજે આવવું જ જોઈએ કે ભાઈ કારણ કે કોળી હતા એટલે માર્યા, તો 100% સમાજે આવવું જોઈએ. પણ હવે કઈ એક કારણસર મારેલા છે, તો હવે એમાં સમાજ ક્યાં આવ્યો? મને વિચાર તમે કયો. એટલે ભૂમિતભાઈ હું કઉ છું કે આવા જે પ્રસંગો બને છે, બધી ઘટનાક્રમ, એમાં સમાજે બહુ આવી રીતે ઉરલી ન જાય, નહીતર જીવતર બધાનું દુઃખ થઈ જશે. કારણ કે આપણે બધા અંશે તો હિન્દુસ્તાની, હા, એક કોરથી સનાતન 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 ની વાતો કરીએ, વિધર્મી ની આવે ત્યારે આપણે ભારત માતા કી જય, વંદે માતરમ ને જય શ્રી રામ કરીને પાછા અંદરો જતો આ કોળી ના આહિર ના ચુવાળિયા ના બધું ને તળપદા ને આ લેવા ને આ કડવા ને ભૂદેવ ના રઘુવંશી ના દલિત ને માઇનોરિટી વળી પાછા આપણે તો પાછા બધા અલગ 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 થઈ જઈએ છીએ. તો ક્યાંથી સનાતન નો મેળ પડે? એટલે જે લોકો આ રીતનું સામાજિક આંધી સર્જી દે છે વૈયક્તિક બાબતોમાં, એ મહાન જેટલા મોટા માણસો છે એને આ ખામોશી કરવી, આ બંધ કરવું જોઈએ. આમાં હીરાભાઈ આટલું જ કર્યું હોત, ધારો કે આવે સમાજના દીકરા ઉપર હુમલો થયો, 100% એને આવવું જોઈએ. આવીને એને શું કરાય એ કહું છું. એને એટલું કર્યું હોત ને કે ભાઈ જો હું ધારાસભ્ય છું, મારી જવાબદારી આને ન્યાય અપાવવાની, ચાલો ઓકે, પણ આને આહિર વર્સિસ કોળીમાં લઈ જાઓ માં એ ખોટી વાત છે. આ વ્યક્તિગત જેને પણ હુમલો કર્યો હશે આપણે તપાસ કરાવી છું. હું સરકારમાં છું, ધારાસભ્ય એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એના મોટાભાઈ પાછા મંત્રી છે સ્વયં અત્યારે પરસોત્તમભાઈ, તો એને ઈ તો ખાતરી આપી શીખા હોત ને કે ભાઈ મજા કરો, હું ગાંધીનગર જાઉં છું અને 100% આની નિષ્પક્ષ તપાસ કરાવડાવીશ, અને જેને પણ હુમલો કર્યો હોય ગમે હોય XYZ, અમે એની બિલકુલ કડકમાં કડક સજા અપાવશું. એ જવાબદારી મારી, હું સમાજને જવાબદારી આપું. પણ સમાજના ભાઈઓને એમ કેવું જોઈએ કે ભાઈ આ કોળી સમાજને આહિર સમાજને ઈ તરફ લઈ ન જાઓ. આપણે બધા ભારતીયો છીએ, બધા હિન્દુસ્તાની છીએ, શું કામ અંદર અંદર મરી જાવ છું? અને ક્યાં ઈ કોળી હતા એટલે માર્યા, ને ક્યાં ઈ આહિર હતા એટલે એને હુમલો કર્યો?
આ બુટલેગરો પકડાણા એમાંના કેટલાક લોકો અલગ કાસ્ટના હશે, બેચારા આહિર હોય તો બીજા બી હશે, તો એને શું કામ માર્યો? એવું તો નથી કે કોળી હોય તો મારવો છે ને આહિર હોય તો મારી શકે, એવું તો છે નહીં. ક્યારેય નહીં. એટલે હવે જે આ તમામ સમાજની આપણે વાત કરી ભૂમિતભાઈ, કે જે રીતે હવે આ સમાજના ઈ શું કામ છે એનું રેસીપી સમજવા જેવી છે. યસ. રેસીપી એવી છે કે હવે બધાને ખબર પડી ગઈ કે રાજનીતિ છે એ કસદાર ધંધો છે. સાંભળજો, વગર મૂડીનો અને વકરો એટલો નફો. વગર મૂડીનો કાંઈ ડિગ્રી બિગ્રી કુછ નહીં. હું ક્યાંક ફાકા ફોદારી કરું ને જો ચમકી જાઉં તો મારી પાલી હાલે એમ. એટલે હવે એમાં પાછી મર્યાદાની ખબર છે કે ધારાસભાની ટિકિટ કઈ 10-15 જણાને તો મળવાની નથી. મળવાની તો કોઈ એકને છે તો નક્કી છે જે તે વિસ્તારમાં. એટલે શું કરવું હવે? એમાં બીજા એને પેટા કેનાલ કાઢી અમુક લોકોએ કે કિંગ ન બનો કઈ નહીં, કિંગ મેકર તરીકે તો આપણી નોંધ લેવાવી જ જોઈએ. બરાબર, રાઈટ. હવે કિંગ મેકર તરીકે જગદીશભાઈ ને પૂછ્યા વગર આ વિસ્તારમાં, મારા વિસ્તારમાં કોઈ ધારો કે ધારાસભ્ય થઈ શકે એમ ન હોય તો મને ટિકિટ મળે કે ન મળે એ કઈ નહીં, પણ મને એ લોકોએ ધારાસભ્યની જેમ જ સાચવવો પડે બધી રીતે. બાકી પૂછવા તો આવવું જ પડે 100%. કારણ કે મારા વગર એવું હોય તો વાત કરું છું, દાખલો આપું છું એટલે સમજાવું કે જે લોકો, એટલે હવે એની હોડ મચી છે. સાંભળજો કે કોણ કિંગ મેકર, અને એમાંય પાછું શું થયું છે, એમાં હોડ જ છે, રેસ લાગી છે કે જગદીશભાઈ થકી જો આ વિસ્તારમાં ધારાસભ્ય ચૂંટાતા હોય તો ભૂમિતભાઈ ને એમ લાગે કે નહીં હવે જગદીશભાઈ શું કામ બધી મલાઈ ખાઈ જાય, હું પણ એમાં આવું. એટલે તમે નવો ઝંડો લઈને ઉભા રહ્યો કોઈ પણ નામે. યસ. એટલે હવે સામાજિક સંગઠનોના નેતાઓ બહુ વધી ગયા. યસ. તમે વિચાર કરો, હીરાભાઈ સોલંકી કોળી સમાજના છે એટલે એ ભાઈ નવનીતભાઈ ની વહારે આવ્યા, તો કુંવરજીભાઈ કોળી નથી, કા ન આવ્યા? બરાબર. અને નવનીતભાઈ હીરાભાઈ ના કોળી છે એટલે હીરાભાઈ આવ્યા, તો જસદણમાં એક કોળી સમાજનો દીકરો હતો, એની જ હત્યા કરવામાં આવી હતી. ખાણ ખનીજ વાળાએ જ હત્યા કરેલી, બહુ ચકચારી મુદ્દો હતો. હીરાભાઈ તે દીકા ના આવ્યા. સાચી વાત. એટલે આ સમાજે સમજવા જેવું છે. અને તમે જુઓ વચલો રસ્તો કેવો કાઢ્યો, એ સમાજે બહુ આંખ ખોલીને અને બિલકુલ ધ્યાન દઈને સાંભળવા જેવું છે કે હું અહીંથી ગાંધીનગર જાઉં છું અને જો આ પીઆઈ ની બદલી નહીં થાય તો હું આમ નથી. એટલે ભાઈ પીઆઈ નું બદલું એ તો ઠીક, હવે પ્રશ્ન ઈ ક્યાં હતો? પ્રશ્ન તો કોને માર્યો ને શું કામ માર્યો એ હતો. અરે ઓલાના હાડકા ભાંગી ગયા, આ રહ્યા હજી હોસ્પિટલમાં છે. બદલી તો ઠીક, હવે તા તો જાણે આખો પ્રશ્ન લગભગ સોલ્વ થઈ ગયો હોય એમ બધા તાળીઓના ગળગા, વાહ હીરાભાઈ જિંદાબાદ. અરે શું હીરાભાઈ જિંદાબાદ? હજી ઓલા ભાઈ તો પથારીએ કણસે છે. એને કોણે એને શું કામ માર્યો ગોતો અને ઈ લાવો, પણ ન્યા નથી જવાય એમ. મેં તમને કીધું તમામ નદી સાગરને મળે છે. એટલે બુદ્ધિપૂર્વકનો રસ્તો કાઢ્યો. અને સમાજમાં એના આ બધું ટોળાબાજી છે ને એવું હોય, કમિટેડ હોય. ઈ કે બસ થઈ ગયું, જિંદાબાદ જિંદાબાદ, બધું પતી ગયું. હવે પૂછો નવનીતભાઈ ને, લ્યો કે આ બેન ની બદલી, ભાઈ પીઆઈ ની બદલી થઈ ગઈ, તમે રાજી છો, તમને ન્યાય મળી ગયો, પૂછો લ્યો એને. એટલે આ સામાજિક તાણાવાણા જે છે ને આપણો સમાજ, પછી શું થાય છે ભૂમિતભાઈ, આવા જે કમિટેડ લોકો હોય છે, જે કિંગ મેકર ની ભૂમિકામાં હોય છે અને પોતે કંઈક મેળવી લે છે, પછી શું થાય છે તમને કહું. પછી આપણે અહીંયા રોડ નથી, લાઇટ નથી, હોસ્પિટલ નથી, સ્કૂલમાં ટીચર નથી, જર્જરિત બધું ફરાણું છે, 108 ધારી આવતી નથી, કચરાવાળા આવતા નથી, પછી છાતી કૂટે, સરકાર અમારું કઈ. તમે સરકારને, તમે આ સમસ્યાને મત જ નથી આપ્યો, તમે મત આપ્યો એ સ્વયં એક સમસ્યા થઈ ગઈ. તમે તો સામાજિક કારણો જોઈને અને સમાજને જોઈને મત આપો. તમે મત, બસ એ જ વાત છે, તમે સમાજને મત આપ્યો. આ સમાજની ચૂંટણી છે. ચૂંટણી જયારે કે તમારા વિસ્તારની હોય તો વિસ્તાર માટે શ્રેષ્ઠ કોણ છે એને મત અપાય. હવે તમે મત આપ્યો કોને? હું ભૂદેવ છું તો મને આપ્યો, તમે ભૂમિતભાઈ છો ભૂમિતભાઈ ને આપ્યા. એટલે ભલા માણસ, તમારે આ નાતની ક્યાં ચૂંટણી છે? આ વિસ્તારની છે. પછી કે અમારા રોડ રસ્તા ખરાબ જ હોય ને. રોડ ને મત નથી આપ્યો, લાઇટ ને મત નથી આપ્યો, તમે સ્કૂલ ને નથી આપ્યો, હેલ્થ ને નથી આપ્યો, તમે કોઈને મત જ ક્યાં આપ્યા? રોજગારીને, બેરોજગારીને કે મોંઘવારીને તમે મત એને ક્યાં આપ્યા? તમે મત તમારા ને આપ્યા તો ભોગવો. એ તો ટેસ્લા કરે, ધારાસભ્ય થઈ ગયા.
TADA મળવા માંડ્યું અને ફાકા ફોદરી કે મંચ ઉપર આવે. હવે પેલા તમારે દરવાજે આવતા હતા, મત આપો મત આપો, મત મળી ગયો, હવે મંચ સિવાય કઈ મળે નહીં ભાઈની એપોઇન્ટમેન્ટ લેવી પડે હવે. એટલે કાલ તો દર ફટકતા હતા, તો હવે એપોઇન્ટમેન્ટ લેવી પડે. સાહેબ ક્યારે તમે પધારશો અમારા કાર્યક્રમમાં? તો એ પાછા ડાયરામાં ઓલા કેમ કે છે મારે ફલાણા તારીખ બધી બુક છે, ઢીકણી તારીખે હું આવીશ એમ. લ્યો તો વાંધો ન્યા જ છે. એટલે હું સમાજના તમામ સમાજ, આ અત્યારે કોળી સમાજનો જે બગદાણાનો બનાવ છે એ તો સિમ્બોલિક છે. તમામ Yes. સમાજને કહું છું ભાઈ સાહેબ, સમાજના નામે તમે લોકો પાગલ પણ ન કરો. કોઈ સમાજ હુકમ, સમાજ તો ભેગા નહીં રહે તો જાહો ક્યાં? અત્યારે આ નવનીતભાઈ ને અન્યાયની વાત થઈ છે, ક્યાં ભાઈ નીમુબેન છે એ ક્યાં? હાલો એ કોળી સમાજના જ છે ને, ભાવનગરના કેન્દ્રીય મંત્રી છે. આપણા ભાઈ ક્યાં? આપણા કુંવરજીભાઈ બાવળિયા એ ક્યાં? હાલો શું ભલા મને આપી મળ્યા છો? એટલે એમાંય પછી દરેક ને મર્યાદા નડતી હોય એ કેવું કહેવાય? દરેક ને મર્યાદા નડે એ કેવું કહેવાય? એટલે તમે સમાજના નેતા છો તો તમને કે પક્ષના નેતા છો? ત્યાં તમે પક્ષના, અહીંયા આવો તો સમાજના, વળી આવો તો 18 વર્ણના, વળી આવો તો હું ધાર્મિક. એટલે તમારા કેટલાક રૂપ છે, બહુ રૂપિયા જેવું વાતો છે. એટલે આ ડખો બંધ કરવાની જરૂર છે, નહીતર આપણી સામાજિક એકરસતા જે છે ને, સમરસતા એ તૂટી જશે. મને કોઈ માણસ હેરાન કરે કે મારે કૂટે કે મારી બદબોઈ કરે, એના નિજી કારણો તપાસવો જોઈએ કે એ વ્યક્તિગત કારણ છે કે પછી જગદીશભાઈ બ્રાહ્મણ છે એટલે હેરાન કરે છે, તો જુદી વાત છે. હું કેવળ બ્રાહ્મણ છું એટલે મને કોઈ હેરાન કરતું હોય, મારી હારે બીજો કોઈ દોષ દુશ્મનાવટ ન હોય, પણ કારણ કે હું બ્રાહ્મણ છું એટલે મારી કોઈ હેરાનગતિ થતી હોય તો સમાજે કહેવું જોઈએ કે ભાઈ જગદીશભાઈને તમે હેરાન કરો માં. પણ મારા 18 વાંકા હોય તો હેરાન જ કરે ને, મને કોણ મૂકે? એમાં સમાજ ક્યાં? હવે હું તમને એ કહું કે આ પાયલબેન વઘાસિયા, જેનો મેં કીધું એમ 172 વીઘા ઈ કે જમીનમાંથી આ નવનીતભાઈ પોતે માટી ખાઈ ગયા એવું ઈ કે છે, બરાબર? તો હીરાભાઈ ને કહો તમે ધારાસભ્ય છો કે નહીં? તો ધારાસભ્ય તો 18 વર્ણના હોય કે નહીં? લ્યો આપો જવાબ, લ્યો પાયલબેન નો, લ્યો હાલો. એટલે એમ ન હોય સાહેબ. ગંગા પવિત્ર હોય ને એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય. ગંદકી હોતા હે, એ ગમે એની હોય તો. એમ સમાજના દુર્ગુણો, દૂષણો એને બહિષ્કાર કરો, સમાજની સારપનો નહીં. અને આ સામાજિક એકરસતા આપણી જે છે એને જાળવી રાખો. આમને આમ નીકળી પડાય નહીં. એ વ્યક્તિગત છે. હીરાભાઈએ જવાબદારી લેવું છે સમાજ વતીથી, બધા આખા સમાજને કહેવું જોઈએ કે ભાઈ તમે બધા હવાના ઘરે જાવ, આનંદ કરો. હું બેઠો છું ને, ધારાસભ્ય છું ને, તો ધારાસભ્ય છું. એમાં આ નવનીતભાઈ કોળી છે એ બોલી જાવ. કોઈ પણ સમાજના દીકરાને અન્યાય થાય, કોઈ પણ અન્યાય કરશે, એની જવાબદારી મારી છે. હું તંત્ર એના વતીથી લડીશ એમ. પણ આ ટોળાશાહી મૂકી દો, કારણ કે એનાથી તો અંદરો અંદર આપણે જ મરી જવાના છીએ. આપણે છીએ તો હિન્દુ કે નહીં, અથવા તો ભારતીય કે નહીં? તો તમારે હિન્દુસ્તાનમાં જ અંદરો અંદર ડખો, તો વિદેશના લોકો કઈ કરવા જેવું છે જ ક્યાં? એને ખબર છે કે આ તો આમ તો અંદર મરી જાય એમ છે. એટલે અત્યારે જે સામાજિક ડખો જે શરૂ થયો છે, આમ જુઓ તો એ જરાક અતિશયોક્તિ ભર્યો છે. સાવ ખોટો છે એમ નથી કેતો, અતિશયોક્તિ ભર્યો છે. એના કરતા સમાજના મોભી જે 3-4 જણા હોય એને કેવું જોઈએ, જેમ કે હીરાભાઈ સોલંકી, જેમ કે બાકીના મેં નામ તમને વંચાવ્યા, અશોકભાઈ મકવાણા છે, સુરેશભાઈ ચૌહાણ છે, કે માવજીભાઈ સરવૈયા છે, એ બધા જે લોકો હતા એને કેવું જોઈએ 5-7 જણાએ કે ભાઈ અમે સરકાર આને ફોડી લેશું, તમે ચિંતા ન કરો, 100% ન્યાય મળશે. પણ આ બાકી બધા જે આહિર વર્સિસ કોળી ને પાટીદાર વર્સિસ ઢીકણા ને એવો ધંધો કરવામાં મરી જાવ. એ તો વાત ખરી કે નહીં? આમાં સમાજ ક્યાં આવ્યો ભાઈ? આ નવનીતભાઈએ કઈ કોળી હતા એટલે એને માર્યો નથી ને, એને કઈ કોળી સમાજનું ભલું કરી દીધું હોય ને તો હજી ઠીક છે કે ભાઈ સમાજ માટે, જેમ આપણા સૈનિકો દેશ માટે લડવા નીકળ્યા, એ આપણને હકીકત છે. એને વ્યક્તિગત તો પાકિસ્તાન કે દુશ્મનાવટ નથી, એ તો દેશ માટે થઈને લડે છે ને, તો આપણે એને સેલ્યુટ કરીએ છીએ. એમાં આ કેસમાં આવું ક્યાં કાંઈ છે? આમાં નિજી વાતો છે કોઈ પણ પ્રકારની. તો એને એની રીતે સીમિત રાખીને આ પ્રસંગો બધા જે છે ને બુદ્ધિપૂર્વક આટોપવા છે, ઈ ડાપણ કહેવાય. એટલે હવે બ્રોડ માઇન્ડેડ થી વિચારવું પડશે, દરેકે એક થવું પડશે. અને આ કેસ જે બગદાણાનો બન્યો, એવા કોઈ પણ કેસમાં સમાજના નામે ઓહાપો નહીં કરો. વ્યક્તિગત વાત હોય તો એ રીતે સમાજના નેતાઓએ નિપટાવવાની કોશિશ કરવી છે ભૂમિતભાઈ, તો બધું જ શાંતિ થઈ જાય. જી ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.